આઉટ ઓફ કન્ટ્રીમાં લંડન, લેસ્ટર, યુકે, કેનેડા, નૈરોબી, ફિજી, અબુધાબી, આફ્રિકા સુધી મારા પેકેટ પહોંચેલા છે અને હજી પણ લઈ જાય છે માણસો. આ પેકેટનું કઈ આ પેકેટમાં અમે બહુ નોમિનલ એનો ચાર્જ લઈ છીએ અને ટોટલ કોપર બેઝ ઉપર અમે બનાવીએ છીએ જેથી માણસની ઇમ્યુનિટીમાં જબરો વધારો થાય. ખાવાનું મહત્વ એટલે કે આ શરદી ઉધરસમાં અક્ષી શરદી, કફ, ઉધરસ, કબજિયાત, ગેસ, એસિડિટી બધામાં બધામાં એટલું. મારી ગેરંટી છે કે મારી પાસે 2 દી પી જાય વધીને 20 થી 40 રૂપિયા, પણ એ 4000 ની દવા ને 4000 ના રિપોર્ટ ને 4000 ડોક્ટરના બચી જાય એ ગેરંટી. આ સત્તાધારનો સંત છે અને ખાવાની મોજ છે. જબરું લિક્વિડ આવે પછી જેનો આખો પ્રોસેસ થાય. આ ડબલ લીંબુ વાળું છે, એક મારું છે ને એક માણેકભાઈ નું છે. હાલો હાલો પીરો. કલર ડિફરન્ટ જો જો. યસ. અત્યારે હું છું જામનગર અને મારી સાથે છે જામનગરના જે કહેવાય ધીરેનભાઈ માણેક. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું આજ ક્યાં લઈએ? આજે રાજભાઈ ઠંડી ફૂલ પડી રહી છે, જોરદાર જોરદાર. અને જામનગરનો કાવો એક ઘરેણા સમાન કહેવાય. જામનગરના શું? જામનગરના ઘરેણા સમાન કહેવાય. શું આ કાવો કાવો? કાવો કાવો એલા ભાઈ કાવાનું કે નામ લીધું? કાવો મને અતિ પ્રિય. ઈ જ કરું અમને આજે એની મોજ માણવા લઈ જવાના. હાલો હાલો. ક્યાં ઘરેણા સામાન એટલે પછી ઈ કાવામાં તો કઈક હશે જ. માણેકભાઈ એને ભાઈ જો પેલા તો એક વાત કહી દઉં કે જે વસ્તુ તમે કદાચ છે ને બ્રાન્ડેડ હોય ને એ જ વસ્તુ એ મને દેખાડતા હોય છે. હવે ઈ અહીંયા જઈને જાશું આપણે જોશું કે અહીંયા શું છે. અને તમે શું કહેતા હતા? ઘરેણું ઘરેણા સમાન જામનગર ઘરેણા સમાન કહેવાય. જામનગરનું નાક છે ઈ નાક કહેવાય. અને ઘરેણું કીધું એટલે એમાં તો લગભગ પૂરું જ થઈ ગયું. અને એક્ઝેક્ટ ક્યાં આવે આ? એક્ઝેક્ટ હવાઈ ચોકમાં. હવાઈ ચોક. હવાઈ ચોક કહી દો એટલે વાત થઈ ગઈ પૂરી. ઓકે, તો હવાઈ ચોકમાં અમે જઈએ છીએ. આજ તમને દેખાડીએ કાવાની મોજ અને કેવી છે કાવાની મોજ આપણે લાઈવ જ જોઈએ. ચાલો. અત્યારે ભાઈ ઠંડી શું કે ગરમી કેમ જો? અરે મોજ મોજ. આ તો સત્તાધારની મોજ છે. ના પડાય. આજે એને ગરમા ગરમ ખાવો પીવા આપણે આવી ગયા છે. અને અમારા ભાઈ જુઓ ખાલી સેટઅપ અહીંનું જુઓ. ગ્લાસ ઉપર ગ્લાસ અને મસાલા તો ભરપૂર પ્રમાણની અંદર નાખે છે. સવાલ જ તો જ એનો નિખાર આવે. તો આ કેટલા મસાલાની અંદર પડે છે? આની અંદર ઘણા ઇન્ગ્રેડિયન્ટ, ટોટલ 42 ઇન્ગ્રેડિયન્ટ્સનું કોમ્બિનેશન છે. કમસે કમ 42 વસ્તુ. પેલા તો મને તમારું નામ કહો. મારું નામ છે કિરીટભાઈ ભનુસાડી. હવાઈ ચોકમાં અમે ધંધો કરીએ છીએ જામનગરમાં. અને આજ 3 પેઢીથી ફેમસ છીએ જામનગરમાં. હા બરાબર. અને બહુ બાપદાદાનો ધંધો છે અને કંઈક બહુ મહા અનુભવ છે. અને બાપદાદા ઘણું ઇન્ગ્રેડિયન્ટ કંઈક ભજન મંડળમાંથી થોડુંક સંતો મંતોમાંથી મળેલી પ્રસાદ છે. એટલે એ જબરી હોય જેને સંજીવની કહી શકાય આપણા. ભાઈ તમે ખાલી હું એને વિડીયોમાં દેખાડું છું કે સ્ક્રીન ઉપર જોઈએ પબ્લિક કેટલું ગાંડું થાય ખાવો પીવા માટે. અને જામનગરના ખાવા તો મેં ઘણા બધા પીધા છે પણ આટલા જે ખાવાના ચાહક છે લોકો એ આજે ખબર પડી. વેલકમ. ખાવો તો પીવો જ જોઈએ. શ્યોર. અને આ ખરેખર શિયાળાનું એક અદભુત પીણું છે જેને આપણે અમૃત સમાન ગણાવી શકાય. આ કોરોના કાળમાં પણ જે એ વખતે શિયાળો જ હતો અને એમાંય જબરી કામગીરી બતાવી ત્યારે કોઈ આખા વર્લ્ડ લેવલે કોઈ એનો એન્ટીડોટ નહોતો.
અચ્છા. ત્યારે આ કાવાએ એવી જબરી કામગીરી બતાવી, લંગ્સમાં રહેતા કોઈ પણ કફને જળ મૂળમાં વીકી નાખ્યો છે. ઇવન અમે તો વર્ષોથી લખતા આવી છે કે શ્વાસ, કફ, ઉધરસ, પિત્તવાયુ, ગળાથી લઈને નાભી સુધીને લગતા કોઈ પણ રોગ હોય ને એમાં જબરી કામગીરી આ બતાવે છે. એવી વસ્તુ છે. ઘણો ગુણકારી છે. શિયાળા સિઝનમાં તો પીવો જ જોઈએ ને, હા. શિયાળો ન હોય ને તોય પીવો જોઈએ. હા ખરેખર અને આયુર્વેદિક શાસ્ત્ર આખું 6 રસ ઉપર ડિપેન્ડ કરે છે. હા. ખાટો, ખારો, તીખો, તરો, કડવો, મધુર, વાહ. આ 6 રસ ઉપર આખું આયુર્વેદિક શાસ્ત્ર રચાયેલું છે આદિ અનાદિથી. એ 6 રસમાંથી એક જ રસામાં બકાત છે, સુગર ફ્રી. સુગર ફ્રી. મધુર રસ નથી, બાકી પંચરસનું સંમિશ્રણ છે. વાહ વાહ. અને આખા દુનિયાનો કોઈ પણ રોગ, વાત, પિત્ત ને કફ, એનું અનબેલેન્સ થાય, એમાંથી કોઈ પણ રોગ ઉત્પન્ન થાય, આ ત્રણેયનું બેલેન્સ કરી દે એવી વસ્તુ છે. હવે આ કિરીટભાઈનો જે કાવો છે, ઘણી બધી જગ્યાએ મેં કાવા પીધા છે, પણ અહીંયા લગભગ 6 કે 7 કે 8 મસાલા હોય. અહીંયા અત્યારે પણ આમાં બધામાં 2-3 વસ્તુ મિક્સ કરેલી છે. અચ્છા. નકર બહુ લોંગ થઈ આવું પડે. પડી જાય. હા. કેટલા છે ટોટલ મસાલા? બાકી ટોટલ મસાલા આમ તો 42 વસ્તુ છે, પણ છતાં હું તમને અમુક કહું. બાકી આની અંદરનું કોમ્બિનેશન બહુ જબરું છે. આની અંદર લિક્વિડ આ ગળામાં? હા, અને ટોટલ કોપર બેઝ ઉપર અમે બનાવીએ છીએ, જેથી માણસની ઇમ્યુનિટીમાં જબરો વધારો થાય. ઇવન આની અંદર અરડુસી, સીતોપલાદી, કાકરસિંગી, તુલસી, સૂંઠ, ઓરિંજન, પીકપાપડો, ષષ્ઠી મધુ, ગોરખમંડી, ઇવન મરી, સંચર, સિદ્ધાલોણ, પીપર, આવી બધી જે આયુર્વેદિકમાં જબરું સ્થાન છે એવી ઘણી વસ્તુનું કોમ્બિનેશન છે. કેટલું બધું નામ બોલ્યા, તો મગજની બહાર વયું ગયું. અને આ તમે જે ઘડો જોવો છો, આ પિત્તળનો ઘડો છે, હા, બહુ ઓછી જગ્યાએ જોવા કોપર મળે. તાંબુ. તાંબુ છે, તાંબુ. હા, બહુ ઓછી જગ્યાએ જોવા મળે ને. ઓછી જગ્યાએ અને ત્રીજી પેઢીથી ધંધો ત્રીજી કરે છે. પેઢીથી ધંધો કરીએ છીએ બાપા. અને કિરીટભાઈના જે દાદા હતા, હા, એ શેમાં જતા? એ કેટલીમાં એક સમયમાં કેટલી ફેરવતા. હા. અને અમને મળેલું એક અમારા સંત લેવલના એક વ્યક્તિ હતા, અમારા દાદીમાં ને અમારા દાદાને. એમનું નામ હતું માધવ ભગત. અત્યારે એ બધા રોયલ ફેમિલી છે, માધવ સમૃદ્ધિ કહેવાથી. એમાંથી અમને ઘણું મળેલું છે વાહ. પ્રસાદ રૂપે. એટલે આ બહુ ધરોહરની વસ્તુ જે છે જામનગર વાસીઓ તો અત્યારે તમે જે નામ રાખ્યું હા. સત્તાધાર, તમને કેમ એવું લાગ્યું આ રાખવું છે આમ? એનું કારણ છે કે મારા ફાધર ઇઝ ફોક સિંગર. એ ભજનોમાં, સંતવાણીમાં, કોઈ સારી કવાલીઓમાં એને હાલતા જવાનું થતું. પણ સંતો મંતો ઉઠવા બેવામાં ઘણી ઔષધિઓ અમને મળેલી છે આમાં. વાહ. એટલે સત્તાધારમાંથી જ પ્રસાદ મળેલો છે ત્યાંના સંતો મંતો પાસેથી, જે જુનાગઢની કંદરાઓની આસપાસ જ આવેલું છે. એટલે એક નામ સત્તાધાર એક હૃદયમાં કોતરાયેલું મારા ફાધર હતું, અહીંયાના રોટલા ખાતા છે એટલે આ સત્તાધાર નામ રાખેલું છે. આપા ગીગાનું. આપા ગીગાનો આશીર્વાદ 100%. એમાં કાંઈ ઘટે નહીં. બાકી જરાય ના સત્તાધારનું જવું. જે તમે રાખ્યું છે ખાવા ઘર, ખાવા એટલે ઘર. તમારું જેટલું જે ક્રાઉડ જોઈ રહ્યા છો ને, આખું આ જે ઘર જ છે. ખરે 100% આપણે બધા આપણા ઘરના સભ્યો જ સમજી હતી. 100% ધીસ નોટ કસ્ટમર, ભાઈ, નો ધીસ નોટ કસ્ટમર, ધીસ માય ફેમિલી મેમ્બર. અને એ સમજીને જ પીવડાવી છે આપણે લોકો. આજ મોજ કરાવી દીધી હો કિરીટભાઈએ ખાવા વગર. હજી ખાવો તો પીવાનો બાકી છે, પણ ખાવા વગર ગરમી ચડાવી દીધી. હો. ઈ અમારા કિરીટભાઈ. 100%. આજે મસ્ત મજાનો જે ખાવો છે ને, ખાવાની શું હા. price છે આપણે? ખાવાની ઓનલી 20 રૂપીસ સાહેબ. 20 રૂપિયા. હા, 20 રૂપિયામાં પણ મારી ગેરંટી છે કે મારી પાસે 2 દી પી જાય વધીને 20 થી 40 રૂપિયા, પણ એ 4000 ની દવા ને 4000 ના રિપોર્ટ ને 4000 ડોક્ટરના બચી જાય. એ ગેરંટી. તો આજે હવે અમારો ગાવો પીવા ઉપર ખાલી માત્ર 5 મિનિટ પાણી નહીં પીવાનું. 5 મિનિટ પાણી ન પીવો એટલે તમારો કફ ઇવન 5 મિનિટ તમે કોઈ પણ દુનિયાની 1 લાખની મેડિસિન લ્યો, એ 3 કલાક પછી તમારે એક્ટિવ થાય તમારા બોડીમાં. આ મારે પીધા પછી 5 મિનિટમાં જ તમારે એની એક્ટિવિટી દેખાડે. એ લેવલની વસ્તુ છે, ગેરંટી વાળો ગેરંટી. ખાવો. અને આજે અમારે કિરીટભાઈનો હા, નાના ભૂલકાઓને free નાના ભૂલકાઓ માટે કોઈ એમાં પૈસા લેતા નથી. આ જીવન. બેબી ને હા. ખાવો પીવો હોય, નાના ભૂલકાઓને એના માટે free. કેમ કે કોકાકોલા, થમ્સઅપ, પેપ્સી કે કોઈ ચોકલેટ આદિ વસ્તુમાં વળે એના કરતા છોકરા સારા પીણા તરફ વળે, એ અમારો ઉદ્દેશ છે દેશી આપણે નુસ્ખા છે. દેશીમાં. હા, ને અત્યારે સરસ મજાનો આપણે ગરમા ગરમ ખાવાની મોજ માણીએ. અને કિરીટભાઈ તો આજ મોજ કરાવી દીધી છે. ઇવન જામનગરમાં કોઈ મહેમાન આવે, ઇવન એનઆરઆઈ પણ આવે છે, તેને કોઈ સારી હોટલમાં લઈ જવા પહેલા મારી પાસે ખાવા પીવડાવવા લઈ આવે છે. અહીંયા અને ઇવન મારા પેકેટ આઉટ ઓફ કન્ટ્રીમાં લંડન, લેસ્ટર, યુકે, કેનેડા, અચ્છા. નૈરોબી,
ફિજી, અબુધાબી, આફ્રિકા સુધી મારા પેકેટ પહોંચેલા છે અને હજી પણ લઈ જાય છે માણસો. આ પેકેટનું કઈ આ રીતે use થાય? પેકેટમાં અમે બહુ નોમિનલ એનો ચાર્જ લઈ જઈએ. આની અંદર બંને પાસેથી 70 ગ્લાસ, અચ્છા. બાકી 150 રૂપિયામાં પેકેટ લઈએ. 3 વર્ષની અમારી વેલિડિટી છે. તે આને કાચ કે પ્લાસ્ટિકમાં રાખી દઈએ એટલે 3 વર્ષ તો બગડે નહીં. અને માત્ર અડધી ચમચીમાં 3 થી 4 મેમ્બર પી લઈએ. ગરમ કરીને પી લેવાનું. ખાલી એમની લીંબુ ને મીઠું જ એડ કરવાનું છે ભાઈ. ટોટલ ઇન્ગ્રીડિયન્ટ્સ તો આમાં કોમ્બિનેશન છે. આજે હું લઈ જવાનો વેલકમ વેલકમ સર. કાવો કેવી મને મારા માટે કાવો પ્રિય છે. મારો કાવો પ્રિય છે. શ્યોર શ્યોર મને ભાઈ અંતમાં વાલો કાવો હકીકત છે. છે. અને આવો કાવો પીવો જોઈએ ને અત્યારે તમારા નંબર એક આપી દો. હા, મારા નંબર એમાં બધા લગાનો લખેલા જ છે, પણ છતાંય મારા પર્સનલ નંબર છે 9824940495. 95 ચાલી 495. આપણું પ્યોર ગુજરાતી. આટલા મારા નંબર રહ્યા. દેશી મોજ. જામનગરની જમાવટ. બસ બસ ઈ જ સાચી છે. કિરીટભાઈ ના નંબર છે. જામનગરમાં જ્યારે આવો ત્યારે આ જગ્યાએ ચોક્કસ visit કરજો. વિઝિટ કરો એટલે તમારો ધક્કો ફેલ નહીં હોય એ મારી ગેરંટી. હવાઈ ચોક. હા, હવાઈ ચોક ની બિલકુલ સામે. હવે સામે. ખાવાની મોજ માણીએ છે. વેલકમ વેલકમ. બરાબર, અમારા માટે ખાવો બનાવી દો. શ્યોર ગરમા ગરમ. શ્યોર શ્યોર. Ready. એક ને હા. બે ત્રણ કરવા. અરે તમારી મોજ. ને અમારી સાથે માણેકભાઈ છે. હા, બધાને પણ હા પેશી એમના જો ભાઈ માણેકભાઈ પાછા ડબલ લીંબુ વાળા ખાવા અરે એને કેવો પીવડાવે છે બીજી કઈ આજે ખાવાની મોજ કરીએ. 100%. ગ્લાસ એક છે, નાના નાના છે ગ્લાસ હા. કરી રાખ્યા છે. એ કોમ્બિનેશન કાઈ વાંધો કોમ્બિનેશન માટે છે. એક ઇન્વોલ્વમેન્ટ આની અંદર મસાલા બધા નાખી દીધા છે. એટલે કાયદેસર એનું અને ઇન્વોલ્વમેન્ટ અહીંયાથી થાય. ગરમા ગરમ પાણી જે Yeah. પાણી છે જબરું લિક્વિડ ઈ આવે પછી જ એનો આખો પ્રોસેસ થાય. ને આ ડબલ લીંબુ વાળું છે. યસ. એક મારું છે ને એક માણેકભાઈ નું છે. હાલો હાલો પીરો. કલર ડિફરન્ટ જો યસ. હાલો હવે પીએ મજા કરી. વેલકમ. બોલતો રે ભાઈ. આજે અમારે એને ખાસ એવા મિત્રો આ ભેગા થઈ ગયા. તમે મને તો આ મારો ભાઈબંધ છે અચ્છા. સની, બરાબર. તમારો વિડીયો કેટલો હાલે છે શું હાલે છે બધી ખબર છે એને. સંજયભાઈ આજે તમે હમણાં મને મળ્યા કેમેરા બેક પહેલાની વાત છે. સંજયભાઈ મળ્યા ત્યારે મને એ રીતના વાત કરી. આજે આમ દિલથી વિચારતો હતો અને આજ તમે તમારા દર્શન થઈ ગયા, મળી ગયા. આજ તમે કયો વિડીયો જોયો? આજે જે રાજકોટનો વિશાલભાઈ ભટ્ટ છે જે સેવાકીય પ્રવૃત્તિ ચલાવે છે એનો વિડીયો જોયો અને તરત થયું કે ના આમાં ડોનેશન કરવું જોઈએ અને ત્યારે તરત કર્યું. હજી બહુ ખરેખર જેને કહેવાય ને દિલને સ્પર્શી જાય. વાહ. એટલો સરસ વિડીયો હતો. અને તે સિવાય જે વૃદ્ધાશ્રમનો હતો રવિવારનો વિડીયો હતો તે પણ બહુ સરસ હતો. અને બસ રાજભાઈ આવા સરસ કામ કરતા રહ્યો. બસ તમારા સપોર્ટ છે અને આશીર્વાદ છે તમારા થકી ભાઈબંધો મિત્રોને સપોર્ટ આપણે આ કાર્ય કરીએ છીએ. બાકી અમે આ તો નિમિત્ત છીએ. બાકી તમારા બધાનો પ્રેમ છે, સપોર્ટ છે અને આવી અત્યારે એન્જોય કરીએ છીએ. ને અત્યારે અમારો ગરમા ગરમ કાવો આવી ગયો છે. તે બીજો કાવો સની એવો છે. જામનગરના સત્તાધાર ખાવાવાળા સત્તાધાર કિરીટભાઈ. ખાવાવાળા. અને સંજયભાઈની ફરમાઈ છે એક હતી કે રાજભાઈ આ વિડીયો ભાઈનો કોઈએ ઉતાર્યો નથી પણ આજે તમે ઉતારો મને ખૂબ આનંદ થયો. હવાઈ ચોકમાં હવાઈ ચોકમાં ભાઈ ગરમા ગરમ કાવો ચેસ કરો. આપણે તો બાઇક ચાલુ થઈ ગઈ. શરદી ઉધરસ કફ અને ના પેકિંગમાં આવે છે. આવે છે ભાઈ ખાવાનું પેકિંગ તો લગભગ ક્યાં ઓછી જગ્યાએ હોય છે પણ અહીંયા જે અહીંયા ભાઈએ કિરીટભાઈ વાત કરી જે ખાવાનું પેકિંગ છે 150 રૂપિયા પ્રાઇસ છે. કોરોનામાં હતું કે સ્વાઇન ફ્લુ હતું અને જબર રિઝલ્ટ. કોઈ પણ શરદી ઉધરસ દેશ બધા માટે છે અક્ષીર ઇલાજ અક્ષીર ઉપાય છે. 44 પ્રકારની અંદર આની અંદર જે મસાલા એડ કર્યા છે અને સરસ મજાનો જે ગરમા ગરમ ખાવો અને લોકોના ટોળા અહીંયા જાયમાં છે, મેળો જાયમાં છે. કિરીટભાઈ અત્યારે બોલવાય નવરા નથી અને ટાઈમ જ નથી. ગિરીશ ટાઈમ જ ભાઈ નથી. ટાઈમ જ નથી. હવે માછું ઊંચું કરવાનો ટાઈમ નથી. હા જો તળબડાટી ચાલે છે ખાવામાં. 1 લાવો ને 2 લાવો ને 5 લાવો ને અત્યારે આજનો કાવો ભાઈ મને મજા આવી ગઈ. શરદી ઉધરસ ગાયબ થઈ જાય એવો આજ કાવો છે અને ખાસ આજે સંજયભાઈને મળીને ખૂબ આનંદ થયો. કિરીટભાઈ તમારો જે કાવો પીધો ભાઈ ખરેખર આમ દિલમાં આમ બેજોર કહી શકાય. શરીરમાં શેરડો પડ્યો છે. સવાલ જ નથી ભાઈ. કાવા મેં ઘણી બધી જગ્યાએ પીધા હશે પણ આજનો કાવો એનું કાંઈ નથી. અમારો ખાવો અમે જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે થોડોક માઇલ રાખી પણ અત્યારે ઠંડીનો માહોલ છે ત્યારે જબરું એટલે થોડોક સ્ટ્રોંગ ને મજા આવી જાય માણસને. આમાં જે માણેકભાઈ મંગાવ્યું છે ડબલ લીંબુ કોઈને ઓર્ડર કરવો હોય ફિક્સ જ છે ને જે કોઈને તીખો ભાવતો હોય તો એ પણ કરી નાખો. હા અને બીજું કોઈ પણ ને બહાર જોતો હોય ને તો અહીંયા બહુ બહાર ચાલે જાય છે પેકિંગમાં આવે છે. એક પેકેટમાં આરામથી 50-60 ગ્લાસ બની જાય. હા જામનગરમાં એ લોકો પણ ઘણા લઈ જાય છે. ઇવન આઉટ ઓફ કન્ટ્રી ઘણા માણસો લઈ જાય છે. લંડન છે, લેસ્ટર છે, યુકે, કેનેડા, નૈરોબી, ફિજી, આફ્રિકા. સૌથી વધુ ગુજરાતીઓમાં લેસ્ટર ગયા છે મારા પેકેટ.
વાહ. આપણા મહાજન લંડનના. પટેલ લોબી ઠંડો પ્રદેશ હોય અહીંયા વધારે હોય. અને કોરોના કાળમાં પણ ઘણા અમારા પેકેટ જબરી એમ કે અમે રાત દિવસ પેકિંગ કરતા એટલું 7:30 વાગે કરફ્યુ પડી જતો પણ છતાંય પેકેટ એટલો મહાવરો હતો અમારા ખોરાકનો. ખાવાનું મહત્વ એટલે કે આ શરદી ઉધરસમાં અક્ષી શરદી કફ ઉધરસ કબજિયાત ગેસ એસિડિટી બધામાં બધામાં એટલું ચાલે. માણસે સાંજ પછી તો શાસ્ત્રમાં એમ કીધું છે કે શિયાળામાં છાશ દહીં પણ ન ખાવા, હા પણ માણસ અત્યારે બધા આપણા જેથી આપણે સમજ છે થોડીક કહી શકીએ ગ્રાહકને. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ ને Welcome, કિરીટભાઈને welcome. જામનગર આવો ત્યારે વિઝિટ કરજો વેલકમ સર, અને વિઝિટ ફેલ નહીં હોય મારી ગેરંટી. ગેરંટી મારીને કહેજો ખાવો પીવો હા. જરૂરથી આવજો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ એક યુનિક વસ્તુ છે જામનગરની, એક યુનિક કહી શકાય, અને ક્રિએશન છે ને જામનગરના ઘરેણા સમાન. ઘરેણા સમાન કહી શકાય 100%. આ જામનગરનું મને ઘરેણું. હા, અને અમે પેટીએમની ધરોહર પણ સાચવી છે બાપા, કોઈ દી ફેરફાર નથી કર્યો. આ કંઈક એમ જબરી વસ્તુ દહીંની. આ સત્તાધારનો સંત છે અને ખાવાની મોજ છે. તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ત્યાં વેલકમ સુધી સર, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારિકા. જય દ્વારકાધીશ ભાઈ.